નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆઈટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મહિલા પોલીસ કર્મીએ સાસરિયા અને પંચોવડી 11 લોકો સામે ખંડણી દહેજ ધારા મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ઓડિયો વાયરલ કરાયો. શું બાપ વગરની દીકરીને 21 લાખનો દંડ કરી શકાય ખરો? વાયરલ ઓડિયોમાં જુઓ શું છે. એપીએમસીમાં વાર્ષિક 2 કરોડનો વેરો ચૂકવણી બાદ પણ વેપારીઓ માળખાકીય સુવિધાથી વંચિત. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વરમાં 14 વર્ષની સગીરાને લઈ ભાગેલાને ચેન્નાઈથી ભરૂચ પોલીસ દબોચી લાવી. અંકલેશ્વર પોલીસે કાર્યવાહી કરી. ભરૂચ શહેરમાં મોહમ્મદપુરા વિસ્તારમાં તાલુકાની એપીએમસી આવેલી છે. આ સંસ્થા આ વિસ્તારમાં લગભગ 50 વર્ષ કરતા પણ વધુ વસ્તી કાર્યરત છે અને આ સંસ્થા કિસાનો માટે બનેલી છે. કિસાનો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે. આ સંસ્થામાં સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય છે તે, પરંતુ ચૂંટાયેલી બોડી રૂલિંગ પાર્ટીની હોવાથી તેવા આક્ષેપ સાથે કામ ન થતો હોવાના આક્ષેપ કર્યા છે. એપીએમસીમાં જીમ ક્યાંથી આવ્યું તેવા પ્રશ્ન સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. હાલ તો સમગ્ર મામલે એપીએમસીના તમામ વેપારીઓએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઈ કુરબાનીનો એક ફતવો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો, જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુર્ભાય હોય તેવું કૃત્ય દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ હતું, જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ નાઓએ પોતાના જ મોબાઈલમાંથી વાયરલ કર્યો હોવાનું ફલિત થયું હતું. મૌલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ પણ મૂકી હતી, પરંતુ બકરા ઈદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુર્ભાગ્ય ઘણી વખત પરણિતાઓ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લેતી હોય છે, પરંતુ ઘણી પરણિતાઓ એવી પણ હોય છે કે આજના યુગમાં કાયદાથી ન્યાય મળશે તેવી આશાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતી હોય છે. આવી જ એક મહિલા પોલીસ કર્મીએ કે જેણે સાસરિયાઓના ત્રાસ અને પંચની ઉઘરાણીથી પરેશાન થઈ ભરૂચમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની નોબત આવી ગઈ છે, જેમાં ફરિયાદી પંચના અગ્રણી સાથે ટેલિફોનિક વાતચીતમાં 10 મિનિટ સુધીની વાત કરી છે, જેમાં ફરિયાદી પંચના અગ્રણીને કહી રહી છે કે બાપ વગરની દીકરીને 21 લાખ રૂપિયાનો દંડ પંચ દ્વારા કરવો કેટલો યોગ્ય, ક્યાંથી રૂપિયા લાવે જેવા સવાલો સાથે પંચના અગ્રણી અને ફરિયાદી વચ્ચે બોલાચાલીના ઓડિયો સોશિયલ મીડિયા ઉપર ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા બાદ વાયરલ થયા છે. આજના યુગમાં પંચ મોટું કે કાયદો તે વાયરલ ઓડિયો ઉપરથી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે, પરંતુ મહિલા પોલીસ કર્મીએ પંચ સામે પણ ન્યાય મેળવવા માટે કાયદાકીય રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો પંચ દ્વારા પરણિતાઓ પાસેથી આવા જ દંડ કરવામાં આવે તો ઘણી વખત આપઘાતના પણ બનાવો બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જો શું છે વાયરલ ઓડિયો. હેલો, હા, કોણ બોલે? ભાવના બોલું. મેં તમને ફોન કર્યા હતા. હા બેન, હું ચાલુ મોટરસાઇકલ લઈશું, કદાચ હમણાં નહીં હોય. બોલો ને, ક્યાં ભાવના બેન? હા, ભરૂચ થી. હા બોલો ને બેન. એ તો એટલા માટે ફોન કર્યો હતો કે આજે આ મીટિંગ બધી ભેગી થઈને દંડ કર્યો એટલે એમાં કઈ ફેરફાર નથી કર્યો ને આજે? કેની વાત કરો બેન? અમારા આ પ્રશ્નની. હા હા, 21 લાખનો દંડ કર્યો હતો ને, હા એટલે હજી 9 લાખ બાકી છે અને બધા 5 દીમાં ભરી નાખવાના ની વાત થઈ હતી ને એમ. હા હા, એટલે એમાં કઈ ફેરફાર નથી કરવાના ને તમે? બેન મને ખ્યાલ ના હોય ને ફેરફાર તો આગેવાનો કરતા હોય ને બેન, એમાં મને ખ્યાલ ના હોય. આગેવાનો કરે કે પંચ કરે? હે, પંચ કરે કે આગેવાનો કરે કે કોણ કરે? એટલે જી કરવાના હોય ઈ. હવે એમાં બેન હવે તારા બાપા થાય ને ભાઈ વજુભાઈ છે, બાપા થાય કે કાકા થાય? હા, એ મારા કાકા થાય. આ કાકા થાય ને, એ કાકા જ બેન એમાં ભેગા હોય, એને બધી ખબર હોય કોણ નક્કી કરતું હોય કોણ ના કરતું. ના ના, હવે બીજી મીટિંગ થઈ એમાં ક્યાં કોઈ ભેગા હતા? ભેગા ના હોય પણ એને ખબર હોય ને બેન બધી. એનું કારણ એ આગેવાન માણા છે, ચોવટીયો માણા હોય એટલે એને બધી ખબર હોય ને બેન. એટલે નહીં, હવે ફેરફાર કરવાના છે કે નથી કરવાના? બાકી આ 21 લાખનો દંડ કઈ ઈ અમારા વિશે તો વિચાર કર્યો નથી કઈ કોઈ આધારે, જેટલાય પંચમાં જે ગયા હશે. આપણે એકને કઈ કેતા નથી કે જેણે કર્યો હશે કે જેણે વિચાર્યા હશે. મારે તો ખાલી એટલું જાણવું હતું કે 21 લાખ કર્યા તો એનું કારણ શું છે 21 લાખ કરવા પાછળનું? બેન ઈ તો
તમારા સાસરા પક્ષ ને તમારા પપ્પા ને બધા હાજર હતા તો બેન એને પૂછ લેવાય ને તારે અમને ફોન ના એ પંચમાં અમારો પક્ષ કે અમારા પરિવાર થોડું ગયો હોય, પંચ ના જવાબ આપશે આ વસ્તુનો કે એને ઈ ખબર નથી કે એક બાપ વગરની દીકરીને તમે 21 લાખમાં ઉતારવાની કોશિશ કરી છે, 12 લાખ ભર્યા તો એ હજી 9 લાખની આ સમાજ માંગણી કરે છે અને ઈ ખબર છે ને ઘરેલું હિંસા એના ઉપર ખાલી હું 498 લગાડી દઈશ કે 306 મને મજબૂર કરે છે મરવા માટે, દવા પીવા મજબૂર કરે છે ને મારું માવતર કાલે વાર કઈક કરી લે કે હું કરી લઈશ ને ઈ ખબર નથી કાયદેસર કે આ હું કરીશ ને એના મકાનમાં નળિયા બદલવા પૈસા નથી પણ એ હવે ઈ ઉતરી જાહે, ઈ એને નથી ખબર. પણ તમે બધા એને અત્યારે પંચે જે નિર્ણય લીધો એ ખોટો લીધો છે અને એના માટે વ્યાજબી કારણ નથી આપતા કે કયા કારણથી. બાકી હું હાથ પગ મેં જોડ્યા હતા સમાજને અને મારું માવતર 1 વર્ષથી પ્રયત્ન કરે છે કે આમાં તમે કઈક ન્યાય કરો, તોય અમારી યાર આ બીજી મીટિંગ થઈ તોય અમારા પક્ષમાં તો નિર્ણય લીધો. અમે કેતાય નથી કે અમારી તરફેણમાં લ્યો, જે છોકરીને ઘર નિભાવવું જ નથી, જેને ઘર નથી કરવું, 2 દીમાં જે છોકરી કહી શકે કે મારી આની યારે જિંદગી નહીં થાય તો એનો 8-9 લાખ દંડ. અને અમે જેને સુધારવાની કોશિશો કરી, અમારે એને ઘર ચલાવવાની કોશિશ કરી હતી તો તમે એ સમય ગણતરી કરીને અમને 21 લાખનો દંડ કર્યો. હા બરોબર. સમાજ પાસે જવાબ હોવો જોઈએ કે એને ન્યાય કરવા માટે ઉભા રેખા. તમે આવા કરશો તો આમાં તો કાલ વારે કોઈક બીજાની જિંદગીને તમે કોઈક બીજાની છોકરી 20-25 લાખ પાછા દંડ કરી શકશો ને. અને અમારો કર્યો તો હારે જેના પ્રશ્નો હતો એનો કરવો હતો, અમે વિરોધ ન કરત. ભલે કાંઈ વાંધો નહીં બેન, ઈ તો તમને ઈ તો હવે ઈ તો કાયદેસર જે કાર્યવાહી કરવાની છે એ તો હવે થઈને જ રહે, કેમ કે હું કઈ 12 લાખ ભર્યા થઈ હું એના પક્ષમાં હતી નહીં બિલકુલ. તો ભર્યા હજી 9 ભરે એટલે હવે કાયદેસરની કાર્યવાહી થશે એના માટે જ મેં આ કર્યો છે, બાકી હું એટલું ઓલું કરું જ નહીં. ભલે ને કાંઈ વાંધો નહીં બેન, એમાં અમારે તમને એવું ના કહેવાય કે આમ ના કરતા તેમ ના કરતા હોય, તો તમારી અનુકૂળતા ને તમારી ઈચ્છા ઉપર આધાર હોય, તો તમને જે અનુકૂળ લાગે એમ તમારે કરવાનું હોય બેન. અમારે તમને એવું ના કહેવાય કે તમે આમ કરો તમે તેમ કરો. હવે તમે સ્વતંત્ર છો અને પુખ્ત હોય ના હો, એટલા માટે સમાજ જે પ્રેશર કરે છે એટલે એ પ્રેશર કોઈ ક્યાંય બંધારણમાં નથી કે તમે કોઈને એટલા પંચ પ્રેશર ન કરી શકે. એ બધા એના વિરુદ્ધમાં ઈ દાખલ થાય 306, બાકી આવી રીતના એના ઘરેલું હિંસા નાખા એના પરિવારના બધાનું નામ લખાઈ જશે. મને તો કઈ વાંધો જ નથી, અમારે કરવું જ નતું, પણ હવે જે થયું છે એ તો યોગ્ય નથી થયું. એટલે હવે એમાં બેન શું હોય, ઘરેલું હિંસામાં પત્ની ઉપર હિંસા થાય ઘરેલું ના એ કહેવાય, અને પતિ ઉપર થાય ને એ ઘરેલું હિંસામાં જ આવે. કઈ વાંધો નહીં, તો આવે જ છે ને, તો કરી હશે તો એ કેસે, એનો કઈ પ્રશ્ન જ નથી. એ તો કોઈ બે પક્ષે એટલે 498 દાખલ થાય એ લાંબા થાય ત્યારે તમને બધા જ લાંબા થાય, જેટલા પંચમાં છે એ બધા કઈક તો જવાબ હશે ને તમારી પાસે. ખોટી પોલીસની ધમકી મારી અને સમાજને ગેરમાર્ગે દોરવો તો સમાજ માટે પ્રેશર લેવું એવો પ્રયત્ન કરતા ના હોય. સમાજને કોઈ ધમકી આપવાની કે દરેક વસ્તુના કાયદા જાણું છું, ખબર છે મને. તમે અહીંયા આવ્યા હતા અને હું તમને મળી હતી, હું અત્યારે હું તમને ધમકી આપવા માટે તો કેતી નહીં હોય. તમે ધમકી મારી કીધું કે અમે તમને લાંબા કરશું, અમે તમને આમ કરશું, અમે સાચું હશે એ કરશું. સમાજ પાસે તો ન્યાય મેળવવા માટે અમે આવ્યા હતા. તમે પોલીસમાં પોલીસના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજને ખોટી રીતે તમે ધમકાવતા નહીં. સમાજને કઈ દોરવાના કે ગેરમાર્ગે દોરવાની અમે વાત નથી કરી કે સમાજે ધારા ધોરણ પ્રમાણે 8 વર્ષ સુધીમાં દંડ ખાતો તો 21 લાખ નું શું કામ કર્યું? હું તો જવાબ જ માંગુ છું તમારી પાસે અત્યારે. આનો ગમે અર્થ કાઢી હગાય, તમે અમને બ્લેકમેલ કરવા પણ માંગી શકતા હો. બ્લેકમેલ તો અમને કર્યા, અમને અત્યારે તમે દવા પીવા મજબૂર કર્યા છે. તમે જે ધમકી મારો છો ને એમને બ્લેકમેલ કરવાની વાત કરો. તમે તો અમને કરી નાખ્યા, અમને મરવા મજબૂર કર્યા છે, ઈ ઓછું છે? બાકી વચ્ચે તમે આટલો ત્રાસ ન હોય સમાજમાં. એક છોકરી તરીકે હું તમને ખાલી મેં તમને જવાબ તમારી પાસેથી માંગ્યો. તું જ ગમે એટલું બોલી પણ મને સાંભળી લે, એવું એક પક્ષે કોઈ બોલવાનું ના હોય. હમાવાળાને સાંભળવાની ટેવ પાડવી જોઈએ. પછી આપણે નોકરિયાત હોય અને પોલીસ જેવા હોદ્દા ઉપર આપણે ધરાવતા હોય તો એ હોદ્દાનો દુરુપયોગ કરી અને કોઈને બ્લેકમેલ કરવા અથવા તો માનસિક ટેન્શન દેવું બેન એ એક ગુનો છે. તને ખબર ના હોય કહી દો, તું આ બધી વાંચી છે તે ચોપડી ને તને ખબર હોય. એટલે સમાજને બ્લેકમેલ કરવા અથવા સમાજ પાસેથી પૈસા પડવાના તમે જો આવા પ્રયત્ન કરો કઈ તો બેની તમારા ખોટા છે, તમારે એવું ના કરાય. મને તમે એમ કહો સમાજ પાસે પૈસા પડાવવાનો કોણે કોશિશ કરી છે? તમારો ધ્યેય હું આવા પ્રેશર કરવા પાછળનો તમારો ધ્યેય હું બેન? માનસિક ટેન્શન ઉભું કરી અને સમાજ પાસેથી પૈસા ખખેરવાનું કે બીજું કઈ? તમે જ કર્યું ને, સમાજમાં પૈસા પડાવવા 21 લાખ કોણે કર્યા? અમારે તો દેવા જ નહોતા. 12 લાખ આપ્યા ને. બે પક્ષ રાજી હતા પછી સમાજે નક્કી કર્યું ને કાંઈ. એક પક્ષ ઉપર તો સમાજ નથી હાલતો. પણ સમાજે એક તરફી નિર્ણય કેમ લીધો? મારો પ્રશ્ન ઈ છે 21 લાખ શું કામ કર્યો? અથવા કાકા છે ઈ રાજી હોય, હમા તારા સાસરા પક્ષ છે ઈ રાજી હોય, પછી મધ્યસ્થી વ્યક્તિ તમે બે પક્ષ રાજી હોય એટલે ઓલા રાજી હોય, બીજા પક્ષને શું લેવા દેવા હોય? એટલા માણસો હોય. પ્રશ્ન જ નથી રાજી હોય ન હોય ને 21 લાખ કયા આધાર ઉપર આ વાત છે? જો આધાર
તારા કાકાને પૂછ લેવાનું હોય બેન. પણ ખોટા પ્રેશર કરી માનસિક ટેન્શન દઈને બ્લેકમેલ કરવાના પ્રયત્ન ના કરતી. તું પોલીસમાં હો, તને મુબારક. સમાજની અંદર દીકરીઓ આમાં આવો નોકરી કરતી હોય તમે એવું દેવાભાઈ, તમે એવું તમે એવું ઈચ્છો છો કે સમાજમાં આ શબ્દ તમે બોલીને તમે એવું સાબિત કરવા માંગો છો કે આ કોઈ અમારી સામે અવાજ ઉઠાવી ના શકવા જોઈએ? હું તમને એ કહી શકું ને? હા, કહી શકો. કયો, કઈ વાંધો નહીં, અમને એનો ક્યાં વાંધો છે? એનો મને વાંધો નથી. એટલે તમારે જે આક્ષેપ કરવો હોય ને, જે આક્ષેપ કરવો હોય કરી શકાય, એવું નથી ના કરી શકાય. પણ ખોટા બ્લેકમેલ કરવાના બેન પ્રયત્ન ના કરતા. તમે બધા પંચાયતી ધારા છે અથવા જે આઈપીસી કલમ છે બધી વાંચી હોય. ખોટા અમને નુકસાન. હા, તમે પોલીસમાં હો, પોલીસના હોદ્દાનો દુરુપયોગ કરી અને અમને ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્ન કરો ને બેન, તો તમારી ઉપર કાયદો લાગે. એવું કઈ હોતું નથી કે નાના હમા વ્યક્તિ ઉપર લાગે, તમારી માથે કઈ ના લાગે. તમે આગળ શબ્દ એવો બોલ્યા કે હું તમને લાંબા કરીને તો એ તમને ભાન આવશે. કઈ વાંધો નહીં, તમે લાંબા કરો, અમને ભાન આવશે એટલે અમે સ્વીકાર લેવું. પણ તમે અમને લાંબા કરો, બીજું તમે તો હજી તમે તો સ્વીકારતા નથી જ. તમને એમ જ છે ને કે 21 લાખ દંડ કર્યો એ માનીએ જ કર્યો. બીજી કઈ મારે વાત સાંભળવી નથી. મારે તો તમારા મોઢામાંથી શબ્દ આજ સાંભળવા હતા કે ભરવાડને હું લાંબા કરી હતી, ભરવાડને ભાન આવશે. તો બેન ભરવાડને ભાન અવરાવી દો. હા, તો કઈ વાંધો નહીં. એટલે અમને ખબર પડે ને કે ભાઈ પોલીસમાં હોય અને એ ધમકી મારે તો એની સમાજ ઉપર શું અસર થતી હોય. અને સમાજના તમે બધા આગેવાનો હોય કે પંચો હોય તો એ આવી ગેરરીતિ પણ ના જ કરી શકે. એ શબ્દો પકડવા જરૂરી છે કે બીજાને 8 લાખ 9 લાખ દંડ કરે છે તો અમને 21 લાખ કર્યો તો એનું યોગ્ય કારણ તો આપવું જોઈએ ને. બે પક્ષ હોય ને, બે પક્ષ બેન એગ્રી હોય ને તો ઓહા એટલી એકબીજાની સમજૂતી થતી હોય. એની અંદર કોઈ કઈ જાતની પંચ નહીં લેવા દેવા ના હોય, કોઈ સમાજની લેવા દેવાના. બે પક્ષ એગ્રી થતા હોય એટલે વસ્તુ બનતી હોય. પંચમાં તો પહેલી વાત તો એ કે તમારે ક્રાઇટેરિયા તો નક્કી કરવો જ જોઈએ. તમે ગમે એટલી મન થાય એટલે પૈસાનો આટલો દંડ તમે એ કરી ના શકો. એમાં તારા કાકા છે ને એ સમાજના ચોવટિયા હે, તારા કાયદા બધા એને સમજાવી દેવાય એટલે ક્રાઇટેરિયા નક્કી કરી લઈએ અને પછી એ પ્રમાણે સમાજ હાલે. એમનું હાલવા દીધું હોત તો અત્યારે 21 લાખ થાય. પણ તારા કાકા આજકાલના નથી. તારા કાકા છેલ્લા 10-15 વર્ષથી સમાજનું હેન્ડલ જ કરે. તો એવું એને ક્રાઇટેરિયા અટલ નક્કી કરી લેવો જોઈએ બેન. હવે તું મને શિખામણ દે ને એના કરતા ખરેખર તારે શિખામણ તારા કાકાને દેવી જોઈએ. એનું શિખામણની વાત જ નથી. તમે હજી નથી કરતા ને કે 21 લાખ કર્યો એ ખોટો કર્યો કે સાચો કર્યો. જે તું એમ માન કે હું શિખામણ નથી દેતી, હું વાત કરું જી કરું, પણ આ વાત તારા કાકાને કરવાની જરૂર છે. અને એને મગજમાં એટલે વજુભાઈ કાકા છે ને બેન તને, એટલે એ વજુભાઈ ને કરવાની જરૂર છે. વજુભાઈ ભેણીના ચોવટિયા છે અને ગમે તેથી માનો કે પક્ષ ભેગા થતા હોય ને સમાધાન થતા હોય એમાં એ હાજર હોય એટલે એ ક્રાઇટેરિયા નક્કી કરીએ બેન. એમાં અમારે કઈ ક્રાઇટેરિયા નક્કી કરવાના ના હોય. બસ આ તો તે અમને ધમકાવ્યા ને, પોલીસનો પાવર બતાવી અથવા તો પોલીસ માટે તમે અમારી માથે ખોટી ફરિયાદ કરી. હવે મારા ઉપર ઓઢાડવાની આ વસ્તુ કોશિશ કરો છો એટલે તમે કરી ચૂક્યા છો. તમે કરી ચૂક્યા છો. તમારે ખોટી ફરિયાદ કરીને અમને હાલવી દો હોય તો હાલવી દો. એમાં ક્યાં વાંધો હોય? અમે ક્યાં ખોટી નહીં. અત્યારે સત્ય હોય ને તમને ખબર છે, સાચું હોય છૂપું રહે નહીં. પણ બેન તો હું તને ક્યાં ના પાડું કે ના તું એવું કઈ કરતી નહીં. સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો, તમે ગમે કરી શકો. પણ મહેરબાની કરી તમારા હોદ્દાનો ખોટો દુરુપયોગ કરી અને સમાજને હેરાન કરવાના પ્રયત્ન બેન ના કરતા. નકર આઈપીસી ની કલમ બધાને ખબર હોય. હા, સમાજે અમને હેરાન કર્યા છે. અમે સમાજને હેરાન કરવા માંગતા નતા, પહેલ કરી તમે. આઈપીસી ની જેટલી કલમ છે ને બેન એના બધાય અનુભવ હોય. એવું કઈ ના હોય પોલીસ વાળો પાસે બધા અનુભવ જ હોય. પોલીસ વાળો પાસે અનુભવ બીજા પાસે તમારે માનવું પડશે કે આ છોકરી હારે ખોટું કર્યું. જે બેન થયું હોય એમાં તારા કાકા ભેગા હતા, તારા કાકા એગ્રી હતા અને વસ્તુ બની હોય તો એમાં તમારા માવતર પક્ષ વાળા જ એગ્રી હોય તો પંચ હોય કે સમાધાનમાં વચ્ચેનો વ્યક્તિ હોય મધ્યસ્થી, એને એમાં શું વાંધો હોય? તમે બે પક્ષ એગ્રી થતા હો, ગમે એટલી રકમમાં થાય, 5 રૂપિયામાં થાય, 50 રૂપિયામાં થાય, બે પક્ષ એગ્રી હોય. મારી બેન મને વાત સાંભળી, વચલો માણા ખાલી વાત સાંભળવા પૂરતો હોય. એમાં એવું નક્કી ના કરી શકતો તારે આને આ દેવાના આને આ દેવાના, એવું નક્કી ના કરતું. બે પક્ષ એગ્રી થાય પછી વસ્તુ નક્કી થાય, પછી એ પ્રમાણે આગળની કાર્યવાહી થતી હોય. એટલે મધ્યસ્થી વ્યક્તિ કોઈ દી ગુનેગાર ના હોય. છતાંય તું તારો પોલીસનો પાવર બતાવીને અમને ધમકાવી અને ભરૂચ તારે લાંબા કરવા હોય તો વેલકમ, તું ગમે તેથી કરજે. અમે આવશું અને અમે અમારી વાત મૂકશું, તું તારી વાત મૂકજે. પણ ખોટી રીતે ધમકી ના મારતી અને અમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ના કરતી. હા, તો કઈ વાંધો બરોબર ને? હા, તમ તારે જી કરવું તને છૂટશે, એમાં અમારી કઈ ના નથી. પણ અમને ખોટી રીતે માનસિક ટેન્શન દે તો એના ગુના હોય, તને ખ્યાલ ના હોય તો હું તને કહી દઉં. તું ખાલી એક તરફ એવું ના વિચારતી હું પોલીસમાં છું એટલે કાયદાની મને જ ખબર પડે
અભણ સમાજ છે, અભણ સમાજને તો ગમે એ ખોટા ફોન કરાવીને અભણ ધમકાવી સમાજ તો કોઈ છે એને જ હું ખોટા નહીં. હેરાન અભણ હોત કરી ને તો 21 લાખનો દંડ કરત જ નહીં, એ અમને ખબર જ છે. એટલે અભણ સમાજ માથે જુલમ કરવા ના કરતી. ભલે તને ગવર્મેન્ટની નોકરી હોય તો મુબારક, એનો અમને કઈ વાંધો નથી, પણ ખોટી ફરિયાદ કરીને સમાજને હેરાન કરીશ તો તારા વિરુદ્ધે જે કઈ થતું હોય અમે કરીએ, એવું કઈ ના હોય ના કરીએ. હા તે કઈ વાંધો નહીં, અમે તમારી પાસે ન્યાયની અપેક્ષા આવ્યા હતા. હા કાંઈ વાંધો બેન, ના આવું બીજી વખત. વાત તો એ હોય ને, બીજું શું એમાં આવે? તને એમ થતું હોય કે ન્યાય નથી તો ના જવાનું હોય, પણ એ તો તારા પપ્પાની આવ્યા છે ને, કોઈ તેને બિરકાતો નથી કે તારા કાકા આવ્યા, હજી આવ્યા ઈ. અને એ એગ્રી હતા ત્યાં આ વસ્તુ બની ને, એગ્રી વિના તો વસ્તુ કઈ બનતી નથી. મારા બાપાને એટલા પૈસા ભરવાનું પહોંચ નથી, ઈ દવા પીને મરી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે? તો બેન આમાં હું તને એ જ કહું, હવે આ ફરિયાદની વાતો તે ધીરે બધે કરી. હું આમ કરવાની, હું 498 કરવાની, હું ફલાણું કરવાની, હું લાંબા કરવાની, હું લાંબા કરવાની. હવે ઈ જ મેવાડાનો છોકરો દવા પીને મરી જાય તો બેન શું થાય? મેવાડાના છોકરાને અમે તો નતું કીધું કે અમને 21 લાખ રૂપિયા જોઈએ છે. એમને નથી કીધું, એની પાસે ડિમાન્ડ નથી કરી અમે. તારા પપ્પાને અમે બેન અહીંયા બોલાવ્યા તો નતા કે તમે અહીંયા આવો? ઈ તો બે પ્રશ્ન હોય ને એને સમજ થ્રુ લેવાતા એટલા માટે. બાકી આવા ખોટા અભણ માણસોને પ્રેશર દઈ અને એની માનસિક એક જ વાત અત્યારે ઈ પકડી રાખશો, પણ તમે ઈ નહીં સ્વીકારો કે 21 લાખનો દંડ કર્યો છે. બેન મારે કઈ સ્વીકારવાનો દંડ ના થયો હોય, તું હજી કોઈ વાત નથી સમજતી, પછી તું તારી વાતને જો અમારે હા પાડવી પડતી હોય બધી, તો એ વાત ઉપર ચર્ચા કરવાનો કોઈ અર્થ ના હોય. બે પક્ષ એગ્રી થતા હોય તો એ દંડ ના હોય, એ બે ની સમજૂતી હોય, એને સમજૂતી બેન કરાર કહેવાય. તારે છૂટું થવું હોય, તારા પપ્પાએ કીધું હોય કઈ વાંધો નહીં ભાઈ, એના જે કઈ ખર્ચા થયા હોય એનું જે થયું હોય, હા કઈ વાંધો નહીં. હા ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી ફરી એકવાર પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી. ઉપરાંત લોકોના જનજાગૃતિ આવે તે માટેના પણ પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી CK પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતા હોય છે, ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે છે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે A ડિવિઝન પોલીસ મથકના PI VU ગડરિયા, SOG PI આનંદ ચૌધરી, B ડિવિઝન PI SD ફુલતરિયા, C ડિવિઝન PI NV ભરવાડ અને તાલુકા પોલીસ મથકના PI પ્રકૃતિ જનકટ સહિતના પાલિકાના કલ્પનાબેન ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મહિલા પોલીસ કર્મીએ સાસરિયા અને પંચો મળી 11 લોકો સામે ખંડણી દહેજ ધારા મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ઓડિયો વાયરલ કરાયો. શું બાપ વગરની દીકરીને 21 લાખનો દંડ કરી શકાય ખરો? વાયરલ ઓડિયોમાં જુઓ શું છે. એપીએમસીમાં વાર્ષિક 2 કરોડનો વેળો ચૂકવણી બાદ પણ વેપારીઓ માળખાકીય સુવિધાથી વંચિત. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વરમાં 14 વર્ષની સગીરાને લઈ ભાગેલાને ચેન્નાઈથી ભરૂચ પોલીસ દબોચી લાવી. અંકલેશ્વર પોલીસે કાર્યવાહી કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.